રાતથી અત્યાર સુધીમાં 6 આંચકા આવેલા છે। અહીંયા ઘણો ડરનો માહોલ છે। નાના નાના બાળકો ડરી ગયા છે। બધા બહાર નીકળીને બેઠા છે અને અહીંયા ટીમ અલર્ટ કરવા પણ આવેલી છે। કચ્છમાં એક દિવસમાં 17 ભૂકંપના આંચકા બાદ ફરી એક વખત ગુજરાતની ધરા ધ્રુજી છે। રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં 11 ભૂકંપના આંચકાથી ભારે દહેશતનો માહોલ છવાયો। રાજકોટના જેતપુર, ઉપલેટા, ગોંડલ પંથકમાં ગઈકાલ સાંજથી લઈને વહેલી સવાર સુધી સતત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો। ગઈકાલે સાંજે પહેલો આંચકો નોંધાયા બાદ બપોર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા। આજની વાત કરીએ તો આજે સવારે 6:19 પહેલો 3.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, જે દિવસનો સૌથી વધુ તીવ્રતાનો આંચકો હતો। જ્યારે સવારે 11:41 અને 11:44 સૌથી ઓછો 2.6ની તીવ્રતાના આંચકા આવ્યા હતા। જોકે સદનસીબે કોઈ જાનહાની કે મોટી નુકસાનીના સમાચાર આવ્યા નથી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો। આ તરફ વિદ્યાર્થીઓને સલામતી ધ્યાનમાં રાખીને ધોરાજી અને જેતપુરની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। સ્થાનિક કક્ષાએ મામલતદાર તથા શાળાના આચાર્યને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને જ્યાં જરૂરી જણાય ત્યાં વિદ્યાર્થીઓને રજા આપવાની સૂચના આપવામાં આવી। સાથે શિક્ષકોને શાળામાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે। જો કોઈ બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું હોય તો ત્યાં વિદ્યાર્થીઓને બેસાડવામાં નહીં આવે। ઉપરાંત નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને આપત્તિ સમયે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। રાજકોટ ઉપરાંત ગીર સોમનાથના તાલાલામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો। સવારે 9:08 1.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી 15 કિલોમીટર દૂર નોંધાયું। ભૂકંપના આંચકા અંગે રિજિયનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટરના મતે પૃથ્વીની સપાટી નીચે આવેલી પ્લેટોની હલચલ આ પ્રકારના આંચકાઓ માટે જવાબદાર હોય છે। જ્યારે એક પ્લેટ બીજી પ્લેટ સાથે અથડાય અથવા તેમની વચ્ચે આંતરક્રિયા થાય ત્યારે ભૂકંપ સ્વરૂપે અનુભવાય છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।